નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદના નરોડા ખાતે હત્યાનો ભેદ ઉકેલાયો છે। સમાચાર સામે આવ્યા છે નરોડાથી। અમદાવાદના નરોડામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે। 1 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। હત્યાનો ભેદ ઉકેલાયો છે। અજયસિંહ રાણા ઉર્ફે ગોટીની ધરપકડ કરી છે। તો જીઆઈડીસીમાં અવાવરૂ જગ્યાએથી વૃદ્ધ મહિલાની લાશ મળી આવી હતી। વૃદ્ધ મહિલા આરોપીની સાસુ હોવાનું ખુલ્યું હતું। તો પત્નીના લગ્ન તેની માતાએ જ અન્ય સાથે કરાવ્યા હતા। આરોપીએ આ વાતની દાઝ રાખી તેની સાસુની જ હત્યા કરી નાખી છે। 1 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। લાશને જીઆઈડીસીની પાણી ટાંકી પાછળ ફેંકી દીધી હતી। તો લાશ ફેંકીને હત્યારો જમાઈ ફરાર થઈ ગયો હતો। અમદાવાદના નરોડાથી સમાચાર સામે આવી રહ્યા છે। હત્યાનો ભેદ ઉકેલાયો છે। તો 1 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। જ્યારે પત્નીના અન્ય સાથે લગ્ન કરાવતા જ પતિએ તેની દાઝ રાખીને તેના સાસુની હત્યા કરી છે। ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર આરોપી અજયસિંહ રાણા ઉર્ફે ગોટીની ધરપકડ કરી છે। હત્યા થયા બાદ 1 મહિના પછી હત્યાનો ભેદ ઉકેલાયો છે। અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના છે। મહિલાની લાશને જીઆઈડીસીમાં અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી। અમદાવાદમાં સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદથી જે મામલો સામે આવી રહ્યો છે, સ્ટન્ટને લઈને રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે। તો વટવા રોડ ઉપર સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ છે। રિક્ષામાં સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે આરોપી મોહમ્મદ અખલાકની ધરપકડ કરી છે। તો સ્ટન્ટ કરનાર રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। જોખમી સ્ટન્ટ કરવાની સામે ફરિયાદ નોંધી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અમદાવાદના વટવા વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે। સ્ટન્ટ કરતા રિક્ષા ચાલક નજરે પડી રહ્યો છે। તો આ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે। રિક્ષામાં સ્ટન્ટ કરતો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો। તો પોલીસે આરોપી મોહમ્મદ અખલાકની ધરપકડ કરી છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ગુજરાતના 3 શક્તિ કેન્દ્રો અને 10 થી 12 બૂથો વચ્ચે એક મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ 8 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન જાહેર સભા યોજવામાં આવશે। આ સભામાં 700 જેટલા વક્તા દ્વારા મોદી સરકારના કરેલા કામોની વાત રજૂ કરવામાં આવશે। આ અંગે રજની પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે હવે ગણતરીનો સમય બાકી છે। મોદી સાહેબ હંમેશા કહે છે કે મારો જન્મ મોજ શોખ કરવા નહીં, જનસેવા કરવા માટે થયો છે અને સખત પરિશ્રમ કરવા માટે થયો છે। તો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિવિધ વિકાસના કાર્યો થયા છે। તે કામોની ચર્ચાની માહિતી જન જન સુધી પહોંચાડવામાં આવે છે। તે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે મોદી પરિવાર સભા આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું, એવા 2 કે 3 શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે 12 બૂથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે। અને માનનીય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે। દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। તો હાલ અત્યારે જ મનીષ દોશીએ આક્ષેપો કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તાએ છેલ્લા 9 વર્ષના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો આંકડાઓ જાહેર કર્યા હતા। આંકડાઓમાં મહિલા અને બાળકો પરના અત્યાચાર અને બળાત્કારના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા। મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકાર મોટી મોટી વાતો કરે છે, પરંતુ લોકોની સુરક્ષા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। સુરત જેવા મોટા શહેરમાં છેલ્લા 57 દિવસથી પોલીસ કમિશનર જ નથી। ચોરીઓની ઘટનાઓ વધી રહી છે। મહિલા પર અત્યાચાર પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે।
તો આવા સમયે લોકોની સુરક્ષા જરૂરી છે અને ખાસ મહિલાઓ અને બાળકોના અત્યાચાર સામે સરકારે વધુ ધ્યાન આપવું જોઈએ. શું ગુનાખોરીનો આંક વધે એ અમૃતકાળ છે? ગુનાખોરીનો સતત ઉમેરો થાય, મહિલાઓ પર અત્યાચાર વધે એ શું અચ્છે દિન છે? દેશની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સહિત શોષિત પીડિત વર્ગ ઉપર થતા સતત હુમલાઓ, વધતા જતા ગુનાખોરી એ શું અચ્છે દિનનો છે? ભાજપા સરકારે આનો જવાબ આપવો જોઈએ. ગુજરાતમાં ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે અને તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, તો ભાજપ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો હતો. આ મામલે શ્રદ્ધા રાજપૂતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતનો ક્રાઇમ રેટમાં 33મો ક્રમ છે. કોંગ્રેસનું જ્યાં શાસન છે ત્યાં ક્રાઇમ રેટ વધુ છે. મને ગર્વ છે કે હું ગુજરાતમાં રહું છું. ગુજરાતમાં નાગરિકો જાગૃત થવાના લીધે કોઈ નાની ઘટના બને તો પણ ફરિયાદ નોંધાવતા થયા છે અને જેના લીધે આ કેસોમાં વધારો થઈ રહ્યો છે. એનસીઆરબીના ડેટા પ્રમાણે ક્રાઇમ અગેન્સ્ટ વુમનની અંદર ગુજરાતનો જે નંબર છે 33મો નંબર છે. એટલે આટલા કાગારોળ મચાવવાની જરૂર નથી. એ લોકોએ જોવાની જરૂર છે કે જ્યાં કોંગ્રેસ અને મહાગઠબંધન શાસિત રાજ્યો છે તેમાં મહિલાઓની શું દશા છે. આ જ દેશની અંદર પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી જેવું અકૃત્ય થતું રહ્યું ત્યાં સુધી મહાગઠબંધન કોંગ્રેસના વિપક્ષી લોકોએ એની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રકાશ પાડ્યો નથી. વડોદરામાં એમડી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. 2 દિવસ અગાઉ ડ્રગ્સ પેડલરને એસઓજીએ 22 લાખના ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો અને ત્યારે ડ્રગ્સ પેડલરને મંગળવાર સુધીના રિમાન્ડ મળ્યા છે. આરોપી ગુલામ હૈદર ડ્રગ પેડલરનું કામ કરતો હતો. પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે. આ વિવાદના વંટોળ વચ્ચે આગામી 16 એપ્રિલ 2024ના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા તેઓ બહુમાળી ભવન ખાતે જંગી સભાને સંબોધશે. તો પરસોત્તમ રૂપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું કે આગામી 16 એપ્રિલે સવારે 10:30 પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જશે અને ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે આજથી જ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે 20 થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. તો ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા. આગામી તારીખ 16 સવારે 10:30 વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે. એના ભાગરૂપે અત્યારે લાઇટ માઇક મંડપની જે સૂચનાઓને જે તૈયારી કરાવી એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે. કઈ જગ્યાએ? સરદારના પુત્રે બહુમાળી ભવન ચોકમાં. અને ખાસ તો અત્યારે ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે, તો વિવાદને લઈને શું કહેશો? એક બાજુ વિવાદ ચાલી રહ્યો છે, બીજી બાજુ તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે ફોર્મ ભરવાનું છે 16 તારીખે, એ અત્યારે તૈયારી ચાલી રહી છે. શહેરમાં સ્વાઇન ફ્લૂ અને કોરોનાના નવા કેસ વધી રહ્યા છે અને ત્યારે વડોદરામાં વધુ એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. પંચમહાલના 60 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં દર્દીને સ્વાઇન ફ્લૂ સાથે કોરોના પણ હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા 3 દિવસમાં 3 વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે. હાલ એસએસજી હોસ્પિટલમાં કોરોનાના 5 અને સ્વાઇન ફ્લૂનો 1 દર્દી સારવાર લઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરી છે. વાતાવરણના ઉપરી સ્તરમાં પલટો આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તર ભાગમાં અપ્રોચ કરી રહ્યું છે, જેને કારણે 12 અને 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો આથી તાપમાનના વધારા વચ્ચે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા દિશા નિર્દેશોનું સૂચન કરવામાં આવ્યું છે, તેમજ ખેત પેદાશો, અનાજ ભંડારો સાચવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. સુરતમાં 9 તારીખથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને ત્યારે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન માટે તેઓ સુરત આવ્યા છે. 24,000 સ્ક્વેર ફૂટના બંગલામાં સ્વામી શંકરાચાર્યજી અને તેમની સાથે ઋષિકુમારોની વ્યવસ્થા કરવામાં આવી છે. આહિર સમાજના અગ્રણી વરજાંગ જ્વેલરિયાએ જણાવ્યું હતું કે અમારું 12 લોકોનું સંયુક્ત પરિવાર છે. આચાર્યજી સુરત આવ્યા છે ત્યારે તેમને રહેવા અને અનુષ્ઠાનની વ્યવસ્થા કરી છે, તે માટે અમે બંગલો ખાલી કરી દીધો છે. પ્રથમ વખત શંકરાચાર્યજી નવરાત્રી અનુષ્ઠાન માટે સુરત આવ્યા છે. સુરતમાં શંકરાચાર્યજી 9 દિવસ સુધી ભક્તો તેમના સત્સંગ, પ્રવચન અને દર્શનનો લાભ લઈ શકે છે. દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય આજ પધાર્યા છે મારે ઘેર 9 દિવસના અનુષ્ઠાન માટે. નવરાત્રિ કાલે શરૂ થાય છે ત્યારે જગતગુરુએ અમને અનુમતિ આપી હતી કે હું તમારી ઘરે આ 9 દિવસ અનુષ્ઠાન કરીશ, એટલે અમે ખૂબ રાજી છીએ. અને ગુરુજી સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 દર્શન આપશે. સાંજે 5 થી 7માં પ્રવચનો થશે. એટલે મારી સમગ્ર સુરત શહેરીજનોને, હિન્દુ સંપ્રદાયના લોકોને વિનંતી છે કે આપ વધુ ગુરુજીના દર્શનનો લાભ લ્યો. ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અંતર્ગત આવો સુંદર મજાનો લાહો મારા વરજાંગ બાપા અને એમના પરિવારને મળ્યો છે ત્યારે ખૂબ ગૌરવ અને આનંદ પણ થાય છે. અને સમગ્ર સુરતની જનતાને પણ ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આવો સુંદર મજાનો અવસર આપણને આ વરજાંગ બાપા થ્રુ મળ્યો છે આપણા સુરતની જનતાને, તો આનો લાભ લેજો. અને અતિ કૃપા દ્વારકાધીશની આ પરિવાર પર સદા રહે અને આવા સુંદર મજાના અવસરોમાં સહભાગી થતો અમારો પરિવાર ખૂબ સુંદર અવસરને આવકાર્યો છે. અમદાવાદ હેલ્થ વિભાગના ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના 41, ઝેરી મેલેરિયાના 15 અને ડેન્ગ્યુના 122 કેસ નોંધાયા છે. તો પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલટીના 1919 કેસ નોંધાયા, કમળાના 390, જ્યારે ટાઇફોઇડના 801 કેસ છે, તેમજ કોલેરાના 25 કેસો નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના 7 દિવસમાં 49 જેટલા કેસ નોંધાઈ ગયા છે. ચાલુ મહિનામાં જ સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા છે. તો જે વિસ્તારમાં રોગચાળો વધવાની શક્યતા હોય છે ત્યાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સિઝનલ ફ્લૂના કેસીસ બાબતે એપ્રિલ માસમાં ટોટલ 49 કેસ રિપોર્ટ થયેલા છે. અને જાન્યુઆરીથી વાત કરીએ તો 41 કેસીસ જાન્યુઆરીમાં, 108 કેસીસ માર્ચ મહિનામાં, 232 કેસીસ અને ચાલુ માસ દરમિયાન 49 કેસીસ રિપોર્ટ થયા છે. આમ લાસ્ટ વીકની કમ્પેરિઝન કરીએ તો સિઝનલ ફ્લૂના કેસીસમાં કમ્પેરેટિવલી ઘટાડો જોવા માલુમ પડી રહ્યો છે. આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 331 કેસીસ, જોન્ડિસના 46 કેસીસ, ટાઇફોઇડના 68 કેસીસ અને કોલેરાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે. આજનો માનવી ભાગદોડભર્યું જીવન જીવી રહ્યો છે અને જેના પરિણામે જો વાત કરીએ તો સ્ટ્રેસનો ખૂબ જ અનુભવ થઈ રહ્યો છે. બીજી બાજુ સમયના અભાવને લઈને બાળકો અને પરિવારજનોને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ જવા માટે પણ હવે સમય નથી મળતો. મરીન નેશનલ પાર્ક જામનગરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક જોશી પતંગિયાના જીવન વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે અને જેથી સ્ટ્રેસનું પરિણામ વધી જતું હોય છે. આવી સ્થિતિ વચ્ચે તમે આંગણે અમુક છોડો વાવો અને જે મનને પ્રફુલ્લિત કરી શકે તેવા પતંગિયાને મહેમાન બનાવી શકો છો. બીજી બાજુ 4 અવસ્થામાંથી પસાર થતા પતંગિયાના રહસ્યમય જીવન વિશે જાણવું એ પણ એક લાવો છે. પતંગિયાની જો વાત કરીએ તો એ ઈંડામાંથી ઈયળ બને છે, ઈયળમાંથી કોશેટો બને છે અને કોશેટોમાંથી એક પુખ્ત પતંગિયું બહાર આવે છે. એટલે એના જીવન ચક્રમાં અલગ અલગ ઘણા બધા તબક્કાઓ છે. તો આ જીવન ચક્રનો અભ્યાસ કરવો અને જોવું અને નિહાળવું એ ખૂબ જ મજા આવે એવી અને રસપ્રદ વાત છે. અમદાવાદના બાવળા તાલુકાના જેકડા ગામમાં ઈંટોના ભથ્થામાં ફૂડ પોઈઝનનો બનાવ બન્યો છે. ફૂડ પોઈઝનથી એકનું મોત થયું છે. 6ને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઈંટોના ભથ્થામાં કામ કરતા શ્રમજીવીઓના બાળકોને ફૂડ પોઈઝન લાગ્યું હતું. ફૂડ પોઈઝન થતાં જ બાળકોને બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક શ્રમજીવીઓએ જણાવ્યું હતું કે બાળકોએ જમવામાં ભાત લીધા હતા અને ત્યાં પાણીની ટાંકીમાં લીલ વળી ગઈ હતી અને જીવાત અને અશુદ્ધ પાણી જોવા મળ્યું હતું. હાલ આરોગ્ય વિભાગે બાળકીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે
બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે. માલુમ પડેલ કે ફૂડ પોઈઝનિંગના અમુક કેસો લગભગ 7 જેટલા કેસ બાવળા તાલુકાના જેગડા ગ્રામ ખાતે જે બ્રિકલીન એટલે કે ઈંટોના ભઠ્ઠા જે રસુલભાઈ ચલાવી રહ્યા છે ત્યાં આગળ 3 જેટલા કુટુંબોને અસર થયેલી. એના માટે અહીંયા આગળ તાત્કાલિક અમારી ટીમ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવેલી અને આજરોજ મેં પણ અહીંયા આગળ તપાસ કરતાં એ દરેક જે ફેમિલી છે એમનો ઇન્ટરવ્યૂ લઈને ડીપમાં જઈને શું એમણે ગઈકાલે ખાધેલું એની પૂછતાછ કરતાં એવું જાણવા મળેલ છે કે જે બાળકીનું મરણ થયેલ છે એમાં એણે લગભગ કાલે બપોરે ચાવલ ખાધેલા એણે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ નવી પહેલ હેઠળ અમદાવાદ ડિવિઝનના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે QR કોડ ડિજિટલ માધ્યમ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તો રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે BTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો પૂરા પાડવામાં આવે છે. હવે આ પ્રકારની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ ડિવિઝને તેનો વિસ્તાર કર્યો છે. હાલમાં અમદાવાદ ડિવિઝન દ્વારા અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર QR કોડ ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવી છે. તો અમદાવાદ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 4 કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધાનો લાભ લઈ શકાશે. આ ઉપરાંત ગાંધીધામની બિન અનામત કચેરીમાં 2 કાઉન્ટરો ઉપર પણ સુવિધા ઉપલબ્ધ છે. पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर यात्रियों की सुविधा को ध्यान में रखते हुए एक QR कोड बनाया गया है. इसके तहत कोई भी यात्री अपने टिकट QR कोड से ले सकता है. ये सुविधा फिलहाल अहमदाबाद और गांधीधाम स्टेशन 2 स्टेशनों पे की गई है और क्योंकि आने वाले टाइम में अगर ये व्यवस्था सक्सेसफुल रहती है तो ऑल ओवर रेलवेज जो अपना अहमदाबाद डिवीज़न के हर स्टेशन पे ये सुविधा मुहैया कराई जाएगी जिससे कि यात्री अपना टिकट QR कोड से उसका भुगतान कर पाएगा और ये सुविधा उन लोगों के लिए काफ़ी हेल्पफुल रहेगी जो टिकट लेने के लिए लाइन में लगते हैं. तो ये QR कोड अब फिलहाल अहमदाबाद और गांधीधाम स्टेशन पर लगाए गए हैं. રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આવી છે, જેમાં સામાન્ય નાગરિકો સામે ધોકો પછવાડી ઉઘરાણી કરતા તંત્રની વિવિધ કચેરીઓના 44 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. આ ઉપરાંત રેલવે, સમરસ હોસ્ટેલ, પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર ઓફિસ સહિતની 20 કરતાં વધુ સરકારી કચેરીના 125 કરોડથી વધારે વેરા વસૂલવાના બાકી છે. આ અંગે મનપાના ટેક્સ ઓફિસર વત્સલ પટેલે જણાવ્યું હતું કે રાજકોટમાં મનપાની જુદી જુદી કચેરીનો 44 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. કોર્પોરેશનો દ્વારા ટૂંક સમયમાં જ આ માટેનું સેટઅપ કરવામાં આવશે અને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવશે. રેલવે તેમજ પોસ્ટ ઓફિસનો વેરો બાકી હોવાથી નળના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તાજેતરમાં જે છે માન્ય મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષસ્થાને જે છે તથા નાયબ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને અલગ અલગ બેઠકો મળેલી હતી, જેમાં તમામ ગવર્મેન્ટના કર્મચારીઓના સિનિયર અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને તેમને જે છે વારંવાર આ બાબતે તાકીદ પણ કરવામાં આવી હતી તથા ડીઓ લેટર બી લખવામાં આવેલા હતા. આપશ્રીને આ બાબતમાં આગળ જણાવું તો જે કેન્દ્ર સરકારની જે છે એમાં પોસ્ટ ઓફિસ તથા રેલવેને નિયમ અનુસાર તેમનું પાણી કનેક્શન જે છે એમનું પાણી વિતરણ પણ જે છે એ વેરા બાકી હતું એટલે બંધ કરવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જો વેરો જે છે કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા નહીં ભરવામાં આવે તો તેમાં અનુસાર નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના આદેશ મુજબ જે છે એ મુજબ તેઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં જોખમી સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને જેમાં એક પિતાએ નાના બાળકના હાથમાં જ બાઇકનું સ્ટીરિંગ આપી દીધું હતું. તો આપ ટીવી સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો. બાઇક પર કુલ 3 લોકો સવાર હતા અને આ બાળક પૂરપાટ ઝડપે બાઇક ચલાવતો હતો. કાયદાના ભંગ સાથે જોખમી સવારી કરાવતા પિતાનો વિડીયો વાયરલ થયો છે. કોઈપણ પ્રકારની જાનહાનિ થાય કે પછી મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોના માથે એ પણ સવાલ ઉભો થાય છે. ત્યારે પિતાના થોડા ક્ષણની ખુશી ક્યાંક કોઈક માટે જીવનભરની સજા પણ બની શકે તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આવા જોખમી વિડીયો ન બનાવવા મંતવ્ય ન્યૂઝ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.
ત્યારે હવે પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવી રહી છે. વાયરલ વિડીયોમાં બાળક સાથે દેખાતા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરથી જૂથ અથડામણને લઈને મામલો સામે આવી રહ્યો છે. તો ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. નિર્મળનગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ છે. નિર્મળનગર અને સિંહાંકોલીમાંથી બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જૂની અદાવતને લઈને મારામારી થતા બે ટુ વ્હીલરને નુકસાન થયું છે. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ભાવનગરથી જૂથ અથડામણનો મામલો સામે આવી રહ્યો છે. ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે. જૂથ અથડામણમાં બે ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું છે. તો નિર્મળનગર વિસ્તારની ઘટના સામે આવી રહી છે. જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. નિર્મળનગર અને સિન્હા કોલોનીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જૂની અદાવતને લઈને મારામારી થતા બે ટુ વ્હીલરને નુકસાન થયું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, ભાવનગરથી જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસ તો ભાવનગરના નિર્મળનગર વિસ્તાર અને સેવા કોલોની આ બે વિસ્તારના જૂથો અથડામણ થયું હતું. બંને વિસ્તારોના રહીશો દ્વારા આમ સામે પથરાવાનો ઘા કરવામાં આવ્યો હતો. તેમજ જે ઘટના છે તેને જ પોલીસ તપાસમાં જૂની અદાવતને લઈને આ જૂથ અથડામણ થયું હતું સામે આવ્યું હતું. આ જૂથ અથડામણમાં એક જવાને ઈજા થવા પામી હતી, જેને સ્વાસ્થ્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે બંને તરફથી કહી શકાય કે બે વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે. ઘટનાને લઈને નિલંબાદ પોલીસ અને બોલતળા પોલીસ બંને ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. જૂથ અથડામણમાં બે ટુ વ્હીલરને નુકસાન થયું છે. જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થયું હોવાનું સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. અને ત્યારે અમદાવાદમાં આજે 5 લોકસભા બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરાયું હતું. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભાના કુલ 5458 મતદાન મથકો માટે આ ઈવીએમ અને વીવીપેટ મોકલવામાં આવશે. જેમાં આજે પ્રથમ દિવસે 7357 વીવીપેટ, 6814 બેલેટ યુનિટ, 6814 કંટ્રોલ યુનિટનું વિતરણ કરાયું હતું. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક તેમજ ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે તેમજ જિલ્લા અધિક કલેક્ટર નોડલ ઓફિસર વિમલ જોશીના હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. 21 વિધાનસભા બેઠકો માટે આજથી ઈવીએમ અને વીવીપેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા મત વિસ્તાર અને 5 સંસદીય મત વિસ્તાર માટેના ઈવીએમના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આજરોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે મેડમ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ દ્વારા હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજરોજ આ વેરહાઉસ ખોલવામાં આવેલ છે અને આ ઈવીએમનું વિતરણ વિધાનસભા સીટ દીઠ જે તે મદદની ચૂંટણી અધિકારીઓને આપવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે. લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે હાલ ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે તમામ જે ચૂંટણીમાં જરૂરી એવા તમામ ડોક્યુમેન્ટ અને સાધન સામગ્રી જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જે વિધાનસભા હોય છે તેમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણીની પ્રક્રિયા અત્યારે હાલ ધરાઈ છે. આજથી લઈને 3 થી 4 દિવસ સુધી આ પ્રક્રિયા જે છે તે ચાલશે. ઈવીએમ અને વીવીપેટ સહિત જેટલી પણ ચૂંટણીમાં
ચૂંટણીમાં જરૂરિયાતની વસ્તુઓ હોય છે તે તમામ સાધન સામગ્રી અહીંયાથી જે છે તે અલગ અલગ વિધાનસભામાં મોકલવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે બીયુ અને સીયુ એટલે કે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ જે છે તે અત્યારે હાલ અલગ અલગ વિધાનસભામાં આપવામાં આવી રહ્યા છે. જે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો તે ઈવીએમ મશીન છે, સાથે જ બેલેટ યુનિટ પણ આપવામાં આવશે, કંટ્રોલ યુનિટ પણ આપવામાં આવશે. આ તમામ વસ્તુઓ જે છે તે ચૂંટણીમાં ખૂબ જ જરૂરી હોય છે અને આ બધી વસ્તુની ફાળવણી જે છે તે આજે કરવામાં આવી છે. અલગ અલગ વિધાનસભામાં અત્યારે હાલ આ બધી વસ્તુ મોકલવામાં આવશે. તમામ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે સ્ટ્રોંગ રૂમ છે, તેમાંથી જે ઈવીએમ અને વીવીપેટને બહાર કાઢવામાં આવે અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં આજે ઈવીએમ અને વીવીપેટ જે છે તેનું વિતરણ જે છે તે શરૂઆત થઈ ગઈ છે. આજથી લઈને 3 થી 4 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે, જેની અંદર ઈવીએમ અને વીવીપેટ જે કહેવાય છે 21 વિધાનસભા છે તેની અંદર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.